Learn Gujarati with Me podcast episode and YouTube video. I want to try something a little bit different today. I want to try a very immersive style of Gujarati lesson. I want to do a Gujarati lesson where I only speak in Gujarati or like 90% in Gujarati. Now, the challenge I was having is I was thinking to myself, how do I only speak in Gujarati, but do it in a way where even if you're more on the beginner side, you are still able to follow along and learn something and learn words and like just make it useful for you, right? Obviously, imagine if I just talk in Gujarati, intermediate learners, very happy. You're like, yeah, good. I get to listen to free flowing stuff and challenge myself. Beginners, way too hard to do that. So I found a happy medium. What I'm going to do is I'm going to share my screen just like this. I'm going to read you a lot of these sentences only in Gujarati. I'm not going to read the English ones. I'm only going to stick in Gujarati. And that way we can have the entirety of the video in Gujarati, no English or very little English, and that's just that, and keep it really, really straightforward. I will ad lib a little bit from time to time, like add in some extra thoughts or things like that in Gujarati from time to time. But mostly we're just going to stick with sentences on the screen. Okay, let's dive right in. મારે એક નાની બેન છે. મારે એક નાની બેન છે. Actually, મારે એક નાની બેન છે. મારે એક છે નાની બેન. એ મારો મોટો ભાઈ છે. એ મારો મોટો ભાઈ છે. અહીંયા લખ્યું છે તે મારો મોટો ભાઈ છે. પણ જ્યારે આપણે ગુજરાતીમાં વાત કરીએ, મને લાગે છે કે લોકો વધારે એ બોલે છે. એ મારો મોટો ભાઈ છે. તે ખાલી લખીએ ત્યારે જ તે લગભગ મોટા ભાગના લોકો તે ખાલી લખે ત્યારે એ વાપરે છે. તો એ મારો મોટો ભાઈ છે. Quickly in English, te is more written language, a is more spoken language. મારો પરિવાર મોટો છે. મારો પરિવાર મોટો છે. મારો પરિવાર મારો પોતાનો પરિવાર એકચ્યુઅલી બહુ મોટો છે. બહુ મોટો પરિવાર છે. પણ મારે ભાઈ મોટો ભાઈ કે ભાઈ નથી. મારે ખાલી એક નાની બેન છે. ખાલી એક નાની બેન છે. મારી માતા બહુ actually આ આપણે નહીં કરીએ. ચાલો અહીંયા જઈએ. મારા પિતા ઓફિસમાં કામ કરે છે. મારા પિતા ઓફિસમાં કામ કરે છે. તમે એ પણ કહી શકો કે મારા પપ્પા ઓફિસમાં કામ કરે છે. તમે ઓફિસમાં કામ કરો છો. તમે ઓફિસમાં કામ કરો છો. હું ઓફિસમાં કામ કરતો નથી. હું એકચ્યુઅલી હું ઘરે કામ કરું છું. અહીંયા આ મારી ઓફિસ છે. આ મારી ઓફિસ છે. તમારા પરિવારમાં કેટલા લોકો છે. તમારા પરિવારમાં કેટલા લોકો છે. હું મારા દાદા દાદીને પ્રેમ કરું છું. હું મારા દાદા દાદીને પ્રેમ કરું છું. આ આપણે નથી કરવાના. અહીંયા જઈએ. મારી બેન કોલેજમાં ભણે છે. મારી બેન કોલેજમાં ભણે છે. મારી બેન કોલેજમાં ભણે છે. અમે બધા સાથે રહીએ છીએ. અમે બધા સાથે રહીએ છીએ. આજે મારા મામા ઘરે આવશે. આજે મારા મામા ઘરે આવશે. કદાચ મામા વિદેશમાં હતા. કદાચ બીજા દેશમાં હતા. હવે મામા આજે ઘરે આવે છે. તારી બેનનું નામ શું છે. તારી બેનનું નામ શું છે. એમ પણ કહી શકું કે તારો ભાઈનું નામ શું છે. તારો ભાઈનું નામ શું છે. મારી કાકી સરસ જમવાનું બનાવે છે. મારી કાકી સરસ જમવાનું બનાવે છે. આ સરસ એ પણ તમે કહી શકો કે મસ્ત ખાવાનું બનાવે છે.
કે બહુ સ્વાદિષ્ટ બહુ જમવાનું બનાવે છે, કે બહુ ટેસ્ટી ખાવાનું બનાવે છે. મારો ભાઈ બહુ તોફાની છે, બહુ તોફાની એટલે મિસ્ચીવસ લખ્યું છે, પણ તોફાની એટલે કે લાઈક મિસબિહેવિંગ કાઇન્ડ ઓફ નોટી એટલે તોફાની. જેમ કે જ્યારે હું નાનો હતો મારી મમ્મી કહેતી કે એઝરન તું બહુ તોફાન કરે છે, તું બહુ તોફાન કરે છે. એની બેન ડોક્ટર છે. અમે રવિવારે પરિવાર સાથે બહાર જઈએ છીએ. મારા પિતાજી મને મદદ કરે છે. એના લગ્ન થઈ ગયા છે. તમારા લગ્ન થઈ ગયા છે? મારા વિદ્યાર્થીઓ અમુકના લગ્ન થઈ ગયા છે ને અમુકના લગ્ન નહીં. મારો ભાઈ ન્યુયોર્કમાં રહે છે. અને મારા ઘરે આજે મહેમાન આવ્યા છે. Okay, let's wrap it up there. I'm going to make more videos like this, so stay tuned for those. See you soon. આવજો. Bye.